આજે આપણે બનાવશી મકાઈના રોટલા। આપણે રોટલા બનાવવા માટે એક કાચરોટ લઈ લીધી છે। હવે એની અંદર આપણે નાખશી થોડુંક એવું પાણી અને એની અંદર નાખશી આપણે મીઠું। હવે મીઠું ઓગળવા દેશી આપણે અને હવે એની અંદર આપણે મકાઈનો લોટ લેશી। તેના માટે આપણે એક હવાલો લઈ લીધો છે અને એના વડે આપણે મકાઈનો લોટ આપણે ચારી લેશી। લોટ હંમેશા ચારીને જ લેવાનો। આપણો લોટ ચરાઈ ગયો છે। હવે એની અંદર આપણે થોડોક એવો ઘઉંનો લોટ નાખશી। જે આપણે ઘઉંની રોટલી કરીને એ સાદો લોટ, ઘઉંનો લોટ નાખ્યો છે। હવે સરસ એવું બધું આપણે મિક્સ કરી લેશી। મિક્સ કરતા જાહી અને થોડું થોડું એવું પાણી નાખતા જાહી અને આ મકાઈનો લોટ વધારે કહણવો પડે અને સાવ પેલા ઢીલોય નહીં કરવાનો અને સાવ કઠણી નહીં રાખવાનો। આમ થોડું થોડું એવું પાણી નાખીને પેલા મસળવાનો વધારે। જેમાં કહણશો ને એમાં લોટ સરસ એવો નરમ થાય। આપણે બધો લોટ ભેગો કરી લીધો છે। હવે આપણે પાણીવાળો હાથ કર્યો અને હથેળી વડે આપણે તેને કહણશી। તમે જો હથેળી વડે હે ને સરસ એવો કહણાય। જેમાં કહણાય એમ લોટ બહુ મસ્ત ઝીણો એવો જેવો આપણો બાજરાનો લોટ હોય ને એવો થઈ જાય। ઓમ સેજ એવો થોડોક એવો કરકરા જેવો લાગતો હોય એટલે આપણે થોડોક કહણશી ને એટલે સરસ એવો થઈ જાય। તમે જોઈ શકો છો, જો એકદમ સરસ એવો લીસો ને એવો થઈ ગયો છે। હવે આપણે બનાવશી રોટલો। તેના માટે આપણે હાથ પહેલા થોડોક પાણીવાળો કર્યો અને હવે આપણે તેને ટીપશી। બે હથેળી વચ્ચે રાખીને આપણે તેને ટીપશી અને હવે ચારેય આંગળીઓ વડે તેની કોર સરખી કરી લેશી આપણે। જો આપણી કોર સરસ એવી રેડી થઈ ગઈ છે। હવે બે હાથ વચ્ચે, બે હથેળીની વચ્ચે રાખીને આપણે સરસ એવો રોટલાને ટીપી લેશી અને કોર હંમેશા કોર જ ટીપવાની એટલે ઓટોમેટિક ટીપાતો જાય। તમે જોઈ શકો છો આપણો રોટલો ટીપાઈ ગયો છે અને આપણી તાવડી પણ ગરમ થવા મૂકી દીધી હતી એટલે તાવડી પણ ગરમ થઈ ગઈ છે। હવે આપણે પલટાવી લઈએ ને। જો આપણી એક સાઈડ ચડી ગઈ છે એટલે હવે આપણે એને બીજી સાઈડ ચડવા માટે પલટાવી લીધી। હવે આપણે બીજી બાજુ જોઈ ચડી ગયો કે નહીં, થોડોક એવો કાચો છે એટલે આપણે પાછો એને ચડવા દેશી। એક બાજુ આખો ચડી જાય પછી જ આપણે બીજી બાજુ ફેરવશી। હવે આપણે જોઈ લઈએ આપણો રોટલો ફૂલી હોતન ગયો છે અને ચડી પણ ગયો છે, તમે જોઈ શકો છો। હવે તેની ઉપર આપણે ઘી લગાવીને આપણો મકાઈનો રોટલો રેડી થઈ ગયો છે।